તો ટૂંક સમયમાં મતદાનની શરૂઆત થવા જઈ રહી છે. પહેલા પાટીદાર પ્રભાવિત બેઠકો કઈ છે તે સમજવું પણ ખૂબ જરૂરી છે. ગુજરાતની અમરેલી લોકસભા બેઠક કે જે પાટીદાર પ્રભાવિત બેઠક, જ્યાંથી ભાજપે ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયા, જેઓ લેઉવા પાટીદાર સમાજના છે, તેઓને ઉમેદવાર બનાવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. 1991 થી ભાજપમાં સક્રિય છે. 10 પાસ, પરંતુ ખેતીનો વ્યવસાય છે ને તેઓ તેના કારણે પ્રખ્યાત પણ છે. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર લેઉવા પાટીદાર ચહેરો જેનીબેન ઠુમ્મર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના પુત્રી છે. MBA કરેલું છે, શિક્ષિત મહિલા છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ તેઓ હાલમાં છે. તેઓનું ખૂબ જ મોટું વર્ચસ્વ આમ જોવા જાવ તો મહિલા મોરચાથી લઈને અનેક જગ્યાએ કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે. પરંતુ 2019માં અહીંયા આગળ નારાયણ કાછડિયા ભાજપને 2,01,431 મતની લીડથી જીત મેળવીને આવ્યા હતા. છેલ્લી 8 ચૂંટણીમાં જે પરિણામ રહ્યા છે તે ભાજપ તરફી 7 વખત ભાજપ જીત્યું, 1 વખત કોંગ્રેસ જીત્યું. છેલ્લે કોંગ્રેસની જીત 2004માં થઈ હતી. અહીંયા આગળ 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 23,644 મતથી આગળ રહી હતી. વિધાનસભાની આ વાત કરી રહ્યા છે. હવે લોકસભાની અંદર આવતી વિધાનસભાની જે બેઠકો છે, તમામે તમામ ગારિયાધારને છોડીને ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા ભાજપ પાસે છે. ફક્ત એક ગારિયાધાર બેઠક કે જે આપ પાસે છે, કોંગ્રેસ પાસે પણ નથી. આ તરફ જ્ઞાતિ સમીકરણ, પાટીદાર સમાજ પ્રભાવિત આ વિસ્તાર 23.3% પાટીદાર મતદારો, કોળી સમાજના 18%, મુસ્લિમ સમાજના 6.5%, આહિર સમાજના 6.3%, દલિત સમાજના 5.5%, ક્ષત્રિય સમાજના 3.7%, બ્રાહ્મણ સમાજના 2.7% અને અન્ય સમાજના 34% મતદારો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. વધુ એક મહત્વની બેઠક કે જે પણ પાટીદાર પ્રભાવિત વિસ્તારવાળી છે તે છે મહેસાણા લોકસભા બેઠક, કે જેમાંથી ભાજપે એક નવા ચહેરાની પસંદગી કરી. જે છે કડવા પાટીદાર ચહેરો હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કોલેજ પૂર્વ પ્રિન્સિપલ તેઓ રહી ચૂક્યા છે. ભાજપે જ્યારે ઉમેદવાર મૂક્યા તો રામજી ઠાકોર, ક્ષત્રિય ઠાકોર ચહેરો અહીંયા આગળ આવી ગયો. કોંગ્રેસનો 30 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય, 2007માં તરેઠી ગામના સરપંચ બન્યા અને 2018થી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પણ તેઓ છે. 2019માં શારદાબેન પટેલ ભાજપના ઉમેદવાર હતા, જેઓએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી હતી. ભાજપે અહીંયા આગળ 2,81,519 મતની લીડ લીધી હતી શારદાબેનની અગવાઈમાં. છેલ્લી 8 ચૂંટણીના જે પરિણામ છે તે ફરી એક વખત ભાજપ તરફી, કે જેમાં 6 વખત ભાજપ જીત્યું છે, 2 વખત કોંગ્રેસ જીત્યું છે. છેલ્લે કોંગ્રેસ 2004માં જીત્યું હતું. પરંતુ વિધાનસભા 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ અહીંયા આગળ 1,30,852 મતથી આગળ રહી હતી. વિધાનસભાની પરિસ્થિતિ શું છે તે પણ સમજી લેવી જરૂરી છે, કારણ કે મોટા ભાગની જે બેઠકો છે લોકસભાની અંદર આવતી, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને માણસા તમામ ભાજપ પાસે છે. વિજાપુર ખાલી પડેલી બેઠક છે. આની સાથે ગણિત શું કહી રહ્યું છે? જ્ઞાતિ ગણિત 27% પાટીદાર મતદારો અહીંયા આગળ પ્રભુત્વવાળી બેઠક. તો આ તરફ ઠાકોર ક્ષત્રિય સમાજના 20% મતદારો પણ અહીંયા છે, એ પણ સમજવું જરૂરી છે. દલિત સમાજના 8%, રાજપૂત સમાજ 5%, મુસ્લિમ સમાજ 5%, ચૌધરી 4.3% અને પ્રજાપતિ સમાજના 4% મતદારો રહ્યા છે. વધુ એક પાટીદાર પ્રભાવિત બેઠક જેની પણ ચર્ચા કરી લઈએ તે છે પોરબંદર લોકસભા બેઠક. અને આ વખતે ઉમેદવાર કોણ? ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, જેઓને લેઉવા પાટીદાર સમાજના ચહેરા તરીકે ભાજપે અહીંયા આગળ ઉમેદવાર બનાવ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની તેઓની પ્રોફાઇલ છે. 12 વર્ષથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. સ્વચ્છ અને સરળ નેતાની છાપ તેઓ ધરાવે છે. તેની સામે કોણ આવ્યું? જી હા, આવ્યા લેઉવા પાટીદાર સમાજના લલિત વસોયા, જેને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય, પાટીદાર આંદોલન સમયે હાર્દિકના સૌથી નજીકના સાથી તેઓ હતા. 2019માં પણ હતા તેઓ ઉમેદવાર. 2019માં અહીંયા શું પરિસ્થિતિ હતી? રમેશ ધડુક, કે જેઓ એક નવો ચહેરો હતા ભાજપનો, જેને રિપીટ કરવામાં આવ્યા, પરંતુ અહીંયા આગળ તેમની આગેવાનીમાં 2,29,823 મતની લીડ ભાજપને મળી હતી. છેલ્લી 8 ચૂંટણી અહીંયા આગળ એક તરફી છે. ભાજપ પાસે 7 વખત જીતની તૈયારી હતી અને ત્યારબાદ તેઓ 7 વખત જીત્યા. કોંગ્રેસ ફક્ત 1 વખત જીતી, તે પણ 2009માં. ત્યારબાદ તેઓ જીત્યા નથી. છેલ્લી 8 ચૂંટણીની વાત કરી, પરંતુ વિધાનસભા બેઠકો શું કહી રહી છે આ લોકસભા બેઠકની? તો અહીંયા આગળ ગોંડલ જે ભાજપ પાસે છે, જેતપુર ભાજપ પાસે, ધોરાજી ભાજપ પાસે, પોરબંદર બેઠક જે ખાલી પડી છે અર્જુન મોઢવાડિયા, જેઓ ભાજપના ઉમેદવાર હશે ત્યાંથી, કુતિયાણા કે જ્યાંથી SP એક બેઠક, એકમાત્ર બેઠક કાંધલ જાડેજાના કારણે તેઓ જીત્યા હતા. માણાવદર ખાલી પડી છે અને કેશોદ જે છે તે ભાજપ જીતી ચૂક્યું છે. એટલે કે આ વિધાનસભાની પરિસ્થિતિ છે. જ્ઞાતિ સમીકરણ, પાટીદાર ચહેરાને લઈને પાટીદાર પાવર અહીંયા આગળ છે. 20% મતદારો પાટીદાર સમાજના, મેર સમાજના 11%, ક્ષત્રિય સમાજના 5.8%, રબારી સમાજના 2.5%, મુસ્લિમ સમાજના 9%, કોળી સમાજના 7.9%, બ્રાહ્મણ સમાજના 4.8%, આહિર સમાજના 5%, દલિત સમાજના 7% અને અન્ય સમાજના 27% મતદારો છે. પરંતુ પાટીદાર પ્રભાવિત વધુ એક બેઠક હતી પોરબંદર
લોકસભા બેઠક, વડોદરા લોકસભા બેઠક કે જ્યાં પણ એક નવો ચહેરો આ વખતે આવી ગયો, જ્યાં પણ ઉમેદવાર બદલવામાં આવ્યા અને રંજનબેનને પહેલા જાહેર કર્યા, ત્યારબાદ રંજનબેને પીછેહટ કરીને ડોક્ટર હેમાંગ જોશી ભાજપના ઉમેદવાર તરીકે આવ્યા, જેઓ બ્રાહ્મણ છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે, એબીવીપીના પૂર્વ મીડિયા ઇન્ચાર્જ તેઓ રહી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટને હટાવી ટિકિટ અપાઈ ડોક્ટર હેમાંગ જોશીને. તો કોંગ્રેસે પણ પોતાનો પ્રયાસ કર્યો કે તેઓ જીતે, જેથી જશપાલસિંહ પઢિયાર જેઓ ક્ષત્રિય સમાજના છે તેઓને ઉમેદવાર બનાવ્યા. પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય, વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, પાદરા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. 2019માં જેમની ટિકિટ ડોક્ટર હેમાંગ જોશી હટાવીને આવ્યા છે તે રંજનબેન હતા અહીંયા આગળ ઉમેદવાર તરીકે અને જીત્યા હતા 5,89,170 મતની લીડથી. છેલ્લી 8 ચૂંટણીમાં 7 વખત ભાજપ જીત્યું, 1 વખત કોંગ્રેસ જીત્યું, અને તે પણ ક્યારે? 1996માં. 2022ની વિધાનસભાની પરિસ્થિતિ અહીંયા આગળ શું છે? કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ અહીંયા આગળ 4,58,622 મતથી આગળ રહી હતી. વિધાનસભાની જે બેઠકોની સ્થિતિ જે લોકસભાની અંદર આવી રહી છે, વાઘોડિયા કે જ્યાં આગળ આ વખતે પેટા ચૂંટણી થવાની છે તેને છોડીને સાવલી, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર તમામ ભાજપ પાસે છે. જ્ઞાતિ ગણિત શું કહી રહ્યું છે? જ્ઞાતિ ગણિત કહી રહ્યું છે મરાઠી 18% મતદારો, પાટીદાર 14% મતદારો, વૈષ્ણવ 12% મતદારો, મુસ્લિમ 9% મતદારો, બ્રાહ્મણ 8% મતદારો, ક્ષત્રિય 7% મતદારો, દલિત 6% મતદારો અને અન્ય સમાજના 26% મતદારો. તો આ તમામ બેઠકો એવી છે કે જે પાટીદાર પ્રભાવિત છે. મતદાન વખતે અહીંયા આગળ પાટીદાર પ્રભુત્વ જોવા મળી શકે છે.